દીવ હાઈ સેકન્ડરી સ્કૂલ સામે એક ટેમ્પો ખાડામાં ખાબક્યો, એક પર્યટક ઘાયલ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની હાઈ સેકન્ડરી સ્કૂલની સામેની સાઈડ એક ટેમ્પો ઊંડા ખાડામાં પટકાયો હતો. ટેમ્પો ચાલકે ટેમ્પાને સાઈડમાં કરવા જતાં આ ટેમ્પો ખાડામાં ખાબક્યો હતો. દીવ ખાતે રાજકોટથી ટેમ્પો લઈને ફરવા આવેલા પર્યટકો ટેમ્પાને રોડની સાઈડ લઈ જતાં અચાનક જ ટેમ્પો ખાડામાં પટકાયો હતો. ત્યારે ટેમ્પોમાં રહેલ ડ્રાઈવર અજય દીપક મેર અને તેની સાથે ટેમ્પોમાં બેઠેલ મિલન જયસુખ મકવાણામાંથી મિલન જયસુખ મકવાણાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ટેમ્પાને હિતાચીની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલો હા તૂટો એમ કહું ખાલી બીજું આ કેરિયર છે સાહેબ કોઈ ઠાઠામાં નાખતા આવું આ હાલ છે ખાતો જો તમે વિડીયો કોલ ઉપર જો ખાલી આડી જ કરી દીધી.